મોરબીના હળવદ અને વાંકાનેરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે 100 થી વધુ પોલીસ સ્ટાફ ખડે પગે છે। મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે। 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 10 પીએસઆઈ અને 120 હોમગાર્ડ જવાનો ફરજ પર હાલમાં કાર્યરત છે। વાંકાનેર, હળવદ અને ચંદ્રપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં સતત ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। તમામ ચૂંટણી મથકો આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। આજે વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી અને આજનું જે મતદાનનો દિવસ, મતદાન એ મહાપર્વનો દિવસ છે। મતદાન કરવું, કરાવવું એ લોકોની ફરજ છે। હાલ વાંકાનેર અને હળવદ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, જેમાં હળવદ વાંકાનેર નગરપાલિકા છે અને ચંદ્રપુર તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે। આ તમામ સીટ ઉપર મતદાન શાંતિપૂર્વક થાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેમાં 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 10 પીએસઆઈ, 120 જેટલા માણસો અને 120 જેટલા હોમગાર્ડનો અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેમાં બંદોબસ્ત બૂથ ઉપર તેમજ સ્થાનિક ફિક્સ પોઈન્ટ અને પેટ્રોલિંગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે। મતદાન શાંતિપૂર્વક થાય તે માટે સતત પ્રયત્નશીલ પોલીસ સૌને અપીલ કરે છે કે વધુમાં વધુ મતદાન થાય તે ઈચ્છનીય છે। મારું નામ દેગામાં આરતી દિલીપભાઈ છે। હું પહેલી વાર મતદાન કરું છું ગર્લ્સ હાઈસ્કૂલમાં। અમારી શેરીમાં જે પણ ચૂંટાણા હોય એ પણ એને સારું જેલું કામ કરે અને એને બધા એવી અમારી અપેક્ષા છે તો વધુ ને વધુ મતદાન કરે। મારું નામ પાયલ દિલીપભાઈ દેગામાં છે। હું વાંકાનેર શહેરમાં પહેલી વાર મતદાન કરું છું। મારી એવી અપેક્ષા છે કે બધાએ લોકોએ મતદાન કરવું જ જોઈએ અને અમારા શહેરમાં જે ચૂંટાય એ સારા કામ કરે એવી અમારી અપેક્ષા છે। ખરેખર બધા લોકોએ મતદાન કરવું જ જોઈએ લોકશાહીમાં। નમસ્કાર, રામ રામ સૌને। આજે જ્યારે ગુજરાતના અંદર આપણે મધ્ય સત્ર ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ થઈ રહી છે, ત્યારે ખાસ કરીને મોરબી જિલ્લાના અંદર તમામ વિસ્તારના તમામ વતનીઓને મારી અપીલ છે કે લોકતાંત્રિક વ્યવસ્થાના અંદર અને સંવિધાનિક જે આપણી જવાબદારી છે એ પ્રમાણે આપણે બધાએ બહાર નીકળી અને પૂરું મતદાન કરી એવી અપીલ સાથે આપ સૌને આવનારા સમયના અંદર આપણા ભવિષ્ય જ્યારે નક્કી થતા હોય ત્યારે સંપૂર્ણ રીતે 100% મતદાન થાય એવી અપીલ સાથે અમે બધાએ જેવી રીતના મતદાન કર્યું છે એવી જ રીતના આપ બધાએ પણ બધાએ બહાર આવી અને પૂરું મતદાન કરો એવી લાગણી। નમસ્કાર।